નમસ્કાર મિત્રો, જે જ્ઞાન સાધના માટેના હેલ્પલાઇન નંબર છે તે જિલ્લા પ્રમાણે તેની લિસ્ટ બહાર પાડવામાં આવી છે. તો હેલ્પલાઇન નંબરના માધ્યમથી તમે કઈ વિગતોની ચકાસણી કરી શકો છો તેની વિગતે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો તમે જ્ઞાન સાધનાની વેબસાઇટ પર આવશો તો તમારે અહીં લખેલું છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના હેલ્પલાઇન નંબર. તેમાં તમે જેવા નીચે સ્ક્રોલ કરશો એટલે તમારે જો વિદ્યાર્થી કે વાલીને કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો તમે અહીંથી તમારા જિલ્લા પ્રમાણે જિલ્લા વાઇઝ તમે તેની ચકાસણી કરી શકો છો. તેમાં તમારે કામચલાઉ મેરિટ યાદીમાં નામ ન હોય, પછી શાળા પસંદગી બાબતે મૂંઝવણ હોય, પછી અરજી રિજેક્ટ થયેલ હોય તો, પછી તમારે ફોર્મ ભરવામાં કંઈ મૂંઝવણ હોય કે માર્ગદર્શનની જરૂર હોય તો, અને આ યોજના બાબતે કોઈ પણ અન્ય પ્રકારના પ્રશ્ન હોય કે તેમજ જે કોઈ પણ ટેકનિકલ સમસ્યા આવે છે તેના વિશેનું સંપૂર્ણ માહિતી તમે જે જિલ્લા વાઇઝ તમારા ડીઓના નંબર છે ત્યાંથી તમને મળવાપાત્ર રહેશે. અને તમે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ યોજના હેલ્પલાઇન નંબર પર ક્લિક કરશો એટલે તમને એક PDF ડાઉનલોડ થશે અને તેમાં તમારે જિલ્લા વાઇઝ નંબર આપેલા છે. તમે ચેક કરી શકો છો કે ટોટલ 34 જિલ્લાના નંબર અહીં આપેલા છે. તેમાં મુખ્ય 2 નંબર આપેલા હશે. તો તમે તમારા જિલ્લા વાઇઝ તમારે જે પણ પ્રશ્ન હોય આ જ્ઞાન સાધના સ્કોલરશિપને લગતા અને તમને જે ચોઇસ ફિલિંગને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તમે તમારે સંપર્ક કરી તમારા જિલ્લાના ડીઓના અને તમે આ ચોઇસ ફિલિંગની પ્રક્રિયા અને જ્ઞાન સાધનાની મૂંઝવતા તમામ પ્રશ્નોનું સોલ્યુશન ત્યાંથી તમને મળવાપાત્ર રહેશે. તો PDF ડાઉનલોડ કરી અને તમે તેની માહિતી લઈ શકો છો. અને આ વિડીયોને જેમ બને તેમ તમારા મિત્ર વર્તુળને શેર કરજો જેથી તેને પણ આ માહિતીનો ખ્યાલ આવે અને ફાઇનલ મેરિટ લિસ્ટ જે રજિસ્ટ્રેશનની પ્રોસેસ પૂર્ણ થશે અને જે સ્કૂલ ચોઇસ ફિલિંગની પ્રક્રિયા પૂર્ણ થશે એટલે ત્યારબાદ ફાઇનલ મેરિટ લિસ્ટ પણ આવી જશે. અને જે મિત્રોને હજુ સુધી સ્કૂલ પસંદગી કે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા બાકી હોય તે કૃપયા કરી અને ચોઇસ ફિલિંગની તારીખ વધારવામાં આવી છે તો ચોઇસ ફિલિંગની પ્રક્રિયા પણ પૂર્ણ કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોની માહિતી સરળતાથી પ્રાપ્ત થાય. જય હિન્દ, જય ભારત.